બેઠી છું. બ્રેડ બનાવવાની જે રીત છે ને એમાં 11 સ્ટેપ હોય બ્રેડ બનાવવાની. તો બ્રેડ બનાવવાની જે 11 સ્ટેપ હોય ને એ 11 સ્ટેપ કયા કયા હોય હું તમને કહું. જે અમે બેકરીમાં આમ કે ને કે કોમનલી બધા વાત કરતા હોઈએ. પેનિંગ કરી દેજે, ડિમોલ્ડિંગ કરી દેજે, રોલિંગ કરી દેજે, મોલ્ડિંગ કરી દેજે, ડિપેનિંગ કરી દેજે. એટલે આવા બધા શબ્દ વાપરતા હોઈએ. તો સૌથી પહેલા નંબર પર આવે કે બ્રેડ માટેના કાચા પદાર્થોની પસંદગી કરવાની અને એની ફોર્મ્યુલા જે હું તમને પર્સન્ટેજ વાઇઝ કહું છું ને જેની ફોર્મ્યુલા જે છે એ સેટ કરવાની હોય. તમારી એક રેસિપી સેટ હોય હંમેશા બેકરીમાં. બ્રેડની એક રેસિપી સેટ હોય. એમ તો બહુ બધી જાતે બ્રેડ બને, બહુ અલગ અલગ રીતે બને, પણ તમારા કસ્ટમરને કઈ ગમે છે, તમને તમારા ઘરમાં કઈ ગમે છે એ પ્રમાણે તમે એક બ્રેડ માની લો કે તમે અત્યારે ઘરે કોઈ બ્રેડ બનાવી આજે કોઈની જોઈને કે મારી જોઈને, ખાધા પછી તમને એમ લાગ્યું કે આમાં સ્વીટનેસ ઓછી છે, તમે 10 ગ્રામ લીધી હતી તો 15 ગ્રામ લઈશ. આમાં મને મીઠું ઓછું લાગે છે, તમે ½ ટીસ્પૂન લીધી હતી તો 1 ટીસ્પૂન લઈશ. એ રીતે તમે તમારી રીતે તમારા ટેસ્ટ પ્રમાણે તમારી બ્રેડની સેટ કરી રેસિપી. ઠીક છે, એ તમારા ટેસ્ટની છે.